આ દિવસોમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલા ડમલાઈ ગામમાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિનો મુદ્દો છે તે ખૂબ તૂલ પકડતો દેખાઈ રહ્યો છે, કેમ કે લોકસભાના સાંસદ ભરૂચના મનસુખ વસાવા તેમણે એક પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટમાં તેમણે અધિકારીઓ સામે પણ સણસણતા આરોપ કર્યા હતા। આ ઘટના બન્યા બાદ તેઓ આટલેથી ન અટકતા ગઈકાલે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા સાથે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિતના લોકો દ્વારા જ્યાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યાં રેડ કરવામાં આવી હતી, જેમાં ડમલાઈ ગામ ખાતે તેમના ગ્રામ પંચાયત સામે પણ ગંભીર આરોપ કર્યા હતા અને આને જ લઈને જે ગામના આગેવાન હતા, સરપંચના જે સગા સંબંધીઓ હતા, તેમણે સાંસદ મનસુખ વસાવાનો ઉધડો લીધો હતો, જાહેરમાં તતડાવ્યા હતા। આ ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે। પહેલા તો આપ આ વિડીયો જોઈ લો। મારા ઓર્ડર થી બંધ કરાયેલું મેં કેટલો વિરોધ કર્યો હતો ત્યારે તમે કઈ ગયા હતા તે પટવાણિયા પંચાયતના ખાણમાં બી ત્યારે કઈ ગયા હતા તમે બધા યુનિવ વગર કોઈ નહીં કેમ દોડી રહ્યા બંધ કરાય તો ચાલો હું સમજ છું તમારા સાથે ચાલો પછી પાછળ ના પડતા છે। અરે સાહેબ મારી પાસે લેખિત છે કોણ છે 22 કનુભાઈ મેં મારા કોણે વિરોધ કર્યો તો 1 કલાક સુધી અરે લખેલું છે ના ના યુનિવ ને કોને વિરોધ કર્યો મેં નહીં વિરોધ કર્યો સાહેબની વાત સ્પષ્ટ કહું, દરેક જગ્યાએ મારું સ્ટેટમેન્ટ હશે જાહેર સભા, તમને પણ ખબર છે સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ। સ્થાનિક લોકો એટલે કોણ? એના ઝઘડ તાલુકાના કે જે વિસ્તારમાં જે ખનિજ સંપત્તિ છે તે સ્થાનિક બનેલા ગણે। હું દરેક જગ્યાએ કહું છું, બહારના લોકો આવીને આજને લૂંટ કરે એ કંપની હોય કે કોઈ બી હોય, મેં આજે જ કીધું કે કંપની સાથે ગેરકાયદેસર કરતા કંપનીની સામે લડીશું। મેં આજે સ્ટેટમેન્ટ હમણાં આપ્યું, મીડિયાને આપ્યું, નજુ પણ તમને કહું કે તમને કોઈ બી માહિતી મને આપે આ વિસ્તારના આ કંપની ગેરકાયદેસર કરે છે, ખોટું કરે છે, હું એની સામે પણ લડવા માટે તૈયાર છું। તમે તમારી સાચા છો સાહેબજી, હું તમારે કે મહેશભાઈ સાહેબનો ફોન નહીં કરતો। મારે એક જ પ્રશ્ન, તમારી અંગત મારી ચર્ચા બી નથી કરવાની। તમે વારંવાર આગળ બી તમે જે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે પડવાણિયા પંચાયત ઇન્વોલ્વ છે, મિલીભગત મીડિયાવાળાએ એવું કીધું કે પડવાણિયા પંચાયત હપ્તા ચાલો આટલા બધા મીડિયાવાળા છે બતાવી દો, ચાલો અત્યારે તમે મને ફાંસી આપી દેજો એમ મીડિયાવાળાને હું કહેવા માંગુ છું કે મારી પંચાયતમાં આવે ને બસ આ ખુદાઈ એનો નિકાલ કરવાનો છે આપણે, બરાબર ને? તમે વારંવાર એવું કહો કે પડવાણિયા પંચાયત ભ્રષ્ટાચાર છે, એ વ્યાજબી નથી। તપાસ કરો આટલા વખતે ખોદાય ને કોઈ પંચાયત એક્શન ના લે તો પંચાયત નું જ નામ આવે। હાલ આપણે જોયા કે જે રીતે ગામના જે આગેવાન છે તે સાંસદ મનસુખ વસાવા સામે જણાવી રહ્યા છે કે તેઓ અગાઉ પણ આ પ્રકારના અવાજો ઉઠાવી શક્યા છે, પત્ર લખી ચૂક્યા છે અને તેમણે બરાબરનો ઉધડો પણ લીધો હોય તે પ્રકારની વાત કહેવાઈ રહી છે। આ મામલાને લઈને સાંસદ મનસુખ વસાવાએ જે ગેરકાયદેસર રીતે સિલિકાઓ, રેતી, ચૂનાનો પથ્થર જે ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે તેની સામે પોતાનો રોષ ઠાલવ્યો છે। અધિકારીઓનો પણ તેમણે સ્થળ ઉપર ઉધડો લીધો હતો। પહેલાં તો અમને શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તે સાંભળી લો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પાસે ડમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી। એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે, જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા। એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું, મેં પણ મારી પોસ્ટ મૂકી। આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે। તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ વિસ્તારના આગેવાનો સાથે અમે આવ્યા છે। આપ બધા જોઈ શકો છો, મીડિયાના મિત્રો પણ, અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીને એ પણ આવીને જોઈ શકે છે। ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ, અહીંયા સ્થળ પર આવ્યા, જેમ માનનીય મહેશભાઈ વસાવાને હું પોતે અહીંયા આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા, એ રીતના અધિકારીઓ પણ આવ્યા, આની સાથે જોડાયેલા અધિકારી। અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે, મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે, મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે પ્રકારે જે આ ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે, બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે, ટીડીઓ જવાબદાર છે, પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે। આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર
કાયદેસર ધંધો કરતા હોય એમને કોઈ વાંધો નથી, રોજગારી મેળવતા હોય એની સાથે કોઈ વાંધો નથી, પણ સ્થાનિક લોકોને રોજગારી મળવી જોઈએ. બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગવાના નથી, માગતા નથી. કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને સપોર્ટ કરીએ છીએ, પરંતુ ખોટું નહીં કરવું જોઈએ. અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફિયા અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડાવ ઉશ્કેરી રહ્યા છે, અમારા ઉપર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાના પ્રયાસો કરે. આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો ને વાતાવરણ દોડાય છે, ગંભીર વાતાવરણ. મેં કીધું કંઈ વાંધો નહીં, અમે સત્યની લડાઈ લડી છે અને સત્ય માટે લડે છે. મહેશભાઈ પણ ડેડિયાપાડામાં વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે. એમના પિતાશ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે. ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લડી છે. આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે. આદિવાસીનો હક અને અધિકાર પંચાયત તો એકલો નથી, એના આમ પ્રજા આખા ગામને લોકોનો આ જે ચાલે છે કૌભાંડ, એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમનો કોઈ વાંધો નથી. પરંતુ આજે કેટલાક ભૂમાફિયાઓ, રેત માફિયાઓ, સિલિકા માફિયાઓ, આ સિલિકા માફિયા રાજપાડમાં જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે. એ બધા લીગલી નથી. સરકારની જે કેટલાક નિયમો છે, પોલિસી છે, એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે. નાના હશે કે પછી મોટા લક્ષો હશે, મોટા લોકોની મોટી વગ હશે, પરંતુ અહીંના લોકો જાગૃત થયા છે. ગમે એટલી વગવાળા હશે, ગમે એટલા પૈસાદાર હશે, પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકવાના. અમે આ ફક્ત દમલાઈ ગામ પૂરતું નથી, અમારી લડાઈ ગામે ગામ જ્યાં જ્યાં આવી રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે, રેતી કૌભાંડમાં ચોરી થતી હશે કે સિલિકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર, તે બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગે દોરાશે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે, સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ છે અને તમે આ ધંધો તમે કરો, બીજાને સપોર્ટ ના કરો. અને એક બે કદાચ ભણેલા ગણેલા યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી. તો આવનારા દિવસોની અંદર અમે વહીવટીતંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને હજુ પણ ધ્યાન દોરવાના છે. હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરને રજૂઆત કરીશું. આની તપાસ થવી જોઈએ. એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે, એમાં સરપંચ હશે, તલાટી હશે, મામલતદાર પણ જવાબદાર છે, પોલીસ પણ તેટલી જવાબદાર, ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે. આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી, મેં પોસ્ટ મૂકી, આ ખાલી પોલીસ બંદોબસ્ત એકલા આવ્યા છે અમને બીવડાવવા માટે, પણ અધિકારી જેમની ખરેખર જેમની જવાબદારી છે, ખાણ ખનીજથી માંડીને બધા જ લોકો, મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવવું જોઈતું હતું. અને આ સ્થળ પર અમે બતાવતા એમને કદાચ આંધળા લોકો એમને પાટા બાંધેલા છે, પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે, મામલતદારને પાટા બાંધેલા છે, ખાણ ખનીજના અધિકારીને પાટા બાંધેલા છે, કે પોલીસના અધિકારી જે નિયમને હપ્તા લે છે એમને પાટા બાંધેલા હશે. અને સરપંચના અહીંયા આવતા તે અમને જે પડકાર ફેંક્યો છે એમને બતાવતા સરપંચની પાસે જો એ ટીમ જો વિનંતી કરું છું તમે જાતે અહીંયા આવો, ગામ પંચાયતની તમારા ક્યાં આખી બોડી આવે ને જુઓ કે તમારા પંચાયતની અંદર કેટલું ગેરકાયદેસર થઈ રહ્યું છે. અમારી લડાઈ સત્યની લડાઈ છે. વર્ષોથી છોટુભાઈ આ હકના અધિકાર માટે લડી રહ્યા છે. હકના અધિકાર માટે કે આદિવાસી કેટલાક લોકોનો એના હાથો બનીને આપણે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા. હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ભરૂચ જિલ્લા કલેક્ટર હોય, મામલતદાર હોય, પ્રાંત અધિકારી હોય, તમામને રજૂઆત કરી છે, છતાં પણ અધિકારીઓ છે તે સાંસદ મનસુખ વસાવાનું સાંભળતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેવી રીતે ખનનની પ્રવૃત્તિઓ બેફામપણે ચાલી રહી છે અને સાંસદે પોતે પોતાની સરકારની પોલ ઉઘાડી પાડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા કોઈ આ બાબતે અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે છે કે. દર્શક મિત્રો, એન્કર ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.